ગુજરાતની ભૂગોળ. ટોપિક: આબોહવા. ગુજરાત કેવી આબોહવા ધરાવે છે? મોસમી. ભારતીય હવામાન ખાતાની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1875. તેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. લાંબા સમયગાળાની એટલે કે 35 કે તેથી વધુ વર્ષની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? આબોહવા. ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે? હવામાન. કયો આબોહવાકીય પ્રકાર મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં ફેલાયેલ છે? અર્ધ શુષ્ક, ઉષ્ણકટિબંધીય શુષ્ક. નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે? ભેજવાળા અને ઠંડા. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કઈ ઋતુ હોય છે? પાછા પડતા મોસમી પવનોની ઋતુ. ગુજરાતમાં કેટલા કૃષિ આબોહવા ક્ષેત્રો છે? 8. ગુજરાતમાં સૌથી વધુ ગરમી ક્યાં પડે છે? બનાસકાંઠાના ડીસા ખાતે. ઉનાળામાં વાતા સૂકા અને ગરમ પવનોને શું કહે છે? લૂ કહે છે. સૌથી વધુ ઠંડી કયા મહિનામાં પડે છે? જાન્યુઆરી મહિનામાં. ગુજરાતમાં સૌથી વધુ ગરમી કયા મહિનામાં પડે છે? મે મહિનામાં. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્થળે પડે છે? નલિયા ખાતે, જે કચ્છમાં આવેલ છે. ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ વરસાદ પડે છે? દક્ષિણ ગુજરાતમાં. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? જુલાઈ મહિનામાં. આંધી ગુજરાતમાં કઈ ઋતુમાં આવે છે? ઉનાળાના અંતે. કયા જિલ્લાને નપાણીયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? કચ્છને. ગુજરાતમાં હવા ખાવાનું સ્થળ કયું ગણાય છે? સાપુતારા. ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં વરસાદ પડે છે? વલસાડમાં. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? કપરાડા, જે ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવાય છે. કયો જિલ્લો સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે? બનાસકાંઠા. ગુજરાતનો મોટાભાગનો પ્રદેશ કેવા કટિબંધમાં આવેલો છે? ઉષ્ણ કટિબંધ. શિયાળા દરમિયાન ગુજરાતમાં કેટલી વાર કોઈ ભાગમાં થોડોક વરસાદ પડે છે? તેને શું કહેવામાં આવે છે? માવઠું. વર્ષા ઋતુમાં ક્યારે વરસાદ સતત 7 થી 10 દિવસ સુધી પડે છે? તેને શું કહેવામાં આવે છે? હેલી અથવા ખરડિયું. ઘણો ઓછો વરસાદ કે બિલકુલ વરસાદ ન પડતો હોય તેવી સ્થિતિ શું કહેવાય છે? અનાવૃષ્ટિ.